ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હજુ તો 2.5 વર્ષની વાર છે, પરંતુ તંત્ર જે પ્રકારે નિષ્ક્રિય છે તેના કારણે ભાજપના ધારાસભ્યો અત્યારથી જ અકળાયેલા લાગ્યા છે। તેઓ ચિંતિત થઈ ઉઠ્યા છે। તેમને ડર છે કે તંત્રની નબળી કામગીરીનું ઠીકરું અમારા માથે ન ફોડવામાં આવે। તેના કારણે હવે શાસક પક્ષના વર્તમાન ધારાસભ્યો વિપક્ષના બદલે પોતે જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે। આજે તેઓ પોતાની જ સરકારને ઘેરવામાં લાગી ગયા છે। બીજાની નિષ્ક્રિયતાના દોષનો ટોપલો પોતાના માથે જ ન આવે અને આગામી ચૂંટણીમાં પણ તેમની સાથે વિસાવદરવાળી ન થાય તેવી તેમને ચિંતા છે। તો વિસાવદરમાં ભાજપનું આટલું મોટું પ્રચાર તંત્ર હોવા છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી। હવે ભાજપના ધારાસભ્યોને લાગી રહ્યું છે કે આ તો જાણે એક રીતે ઇતિહાસનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે। એક સમયે ભાજપ પોતે આ રીતે શાસન વિરોધી મતો મેળવતું હતું અને તેથી તેના ધારાસભ્યોને ખબર છે કે એક વખત ટોચ પર આવ્યા પછી તળિયું આવતા વાર પણ નહીં લાગે, જે તેમણે 2017ની ચૂંટણીમાં જોઈ લીધું હતું। તો ગુજરાતની પ્રજાએ શાસક પક્ષને 2017થી ચૂંટણીમાં તળિયાનો અને 2022ની ચૂંટણીમાં ટોચનો અનુભવ કરાવ્યો હતો। તેથી હવે પ્રજા આગામી ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનો જાકારો આપે તે પહેલા વર્તમાન ધારાસભ્યોએ પાણી પહેલા પાળ બાંધવાનો અત્યારથી જ પ્રારંભ કર્યો છે। તેઓએ પ્રજાના પ્રશ્નોને સ્થાનિક સ્તરથી લઈને ટોચના સ્તર સુધી ઉઠાવવા માંડ્યા છે। તેનો ઉકેલ ન આવે તો તે અમલદારોને ધમકાવવા સુદ્ધા અને તેમને અપશબ્દો બોલવા સુધી પણ નીચે ઉતરી જાય છે। આ ઉપરાંત જો સ્થાનિક તંત્ર તેમની વાત કાને ન ધરે તો છેવટે તેઓ તેને લઈને મીડિયા સમક્ષ દોડી જાય છે। તાજેતરમાં જે રીતે મનસુખ વસાવા મનરેગા કૌભાંડને લઈને મીડિયા સમક્ષ દોડી ગયા તે તેનું ઉદાહરણ છે। તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે મનરેગા કૌભાંડમાં ભાજપ કે કોંગ્રેસ બધા રૂપિયા ખાય છે, છેક ગાંધીનગરથી વહીવટ થાય છે। આનાથી મોટું હોય બીજી વાત જ શું હોઈ શકે કે શાસક પક્ષનો ધારાસભ્ય કહે કે મનરેગા કૌભાંડમાં શાસક વિપક્ષની મિલીભગત છે, એટલે કે ગાંધી વૈદ્યનું સહિયારું છે। હવે મનસુખ વસાવાએ કહેલી વાતના કારણે શરૂ થયેલા વિવાદના વમળ શાંત થયા નથી અને ત્યાં તો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ લેટર બોમ્બ ફોડ્યો છે। આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે છે એ જેમની તપાસ થઈ રહી છે, એટલે સ્વાભાવિક છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે। એટલે મેં એમને સામેથી બોલાયા, કામ કર્યું હતું અને હું જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે, કરજણ રેસ્ટ હાઉસને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનો, એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા 1 મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે। મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે। ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે। એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી DRD નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આણે ફંડ આપ્યું, મને કીધું, મને યાદી બતાવી। એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે। શરૂઆત તો ગાંધીનગરથી કરે, ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી। એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો અને કરજણ રેસ્ટ હાઉસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો અને મેં પૂછ્યું જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી। ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી, એની પાસે આખી યાદી છે। એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે, જ્યાં હું એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી, મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, DDOને કેટલા આપ્યા છે, ભરૂચનો DDO હોય કે પછી DRD નિયામક હોય કે નર્મદાના કે પછી એને, અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ દાહોદમાં પણ આ જ રહ્યું છે। ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી। દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ, એને મને વાત કરી। મેં કીધું તમે માંગો તપાસ,
એમને કીધું તમે તપાસ માંગો, અમે સહયોગ કરીશું. એ સ્વર્ણિમ જેની હોય તેની, તો એના માટે એમને જ આરોપ મૂક્યો અમારું એટલું તપાસ સ્વર્ણિમની કેમ થતી નથી. તો મેં કીધું એ તમે જ માંગો, લેખિતમાં માંગો તમે, એની પણ સરકાર તપાસ કરશે. સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે. એમાં સ્વર્ણિમ હશે કે જલારામ વાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખી હશે કે જે બી કોઈ હશે, બધાની તપાસ થતી. અને આખા હું પણ એમ કહું છું, સરકારને પણ કહું છું, એટલા ભરૂચ નર્મદાનો આખા ગુજરાતમાં તપાસ કરો. એક તાલુકામાં પંચમહાલ, દાહોદ થી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થવી જોઈએ. એ એજન્સી પાસે લિસ્ટ છે, કોને કોને પૈસા આપ્યા છે. વિરોધ પક્ષ વાળા બી સહકારી મારે છે ને, એ ખોટી સહકારી માને છે. પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી, બાકી પહેલે એના પગ તળે અંધારું છે. તપાસ કરે પોતાના સરપંચોને. અમારી પાસે લિસ્ટ છે. અનામત આંદોલનમાં સરકારને ઝુકાવી દેનારા ભાજપના જ વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલ વિરમગામના સ્થાનિક તંત્રની નિષ્કાળજીથી તોબા પોકારી ગયા છે. તો સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે તેમણે છેવટે તો સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવાની ફરજ પડી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે તંત્રને સખણું રાખો, પ્રજાના કાર્યો કરવામાં આવે, કંઈ નવું ન થાય તો કંઈ નહીં, પણ રસ્તા પર પડતા ખાડા, પીવાના પાણીની સમસ્યા, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અને ગટરની સમસ્યા જેવા મૂળભૂત પ્રશ્નોનું તો નિરાકરણ કરાય. સુરતના જ વરાછવાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર સામે બાંય ચડાવવા માટે આમ પણ જાણીતા છે. તેમણે હવે ફરીથી પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી છે. તેમણે જણાવ્યું હતું કે ખાડીમાં પૂરના કારણે કાયમ ચોમાસાની વખતે ભરાય છે પાણી અને સુરતના સ્થાનિક વિસ્તાર અડધા ડૂબી જાય છે. હવે આ સમસ્યાનો સરકાર ઉકેલ નહીં લાવે તો તેઓ પોતે પણ તેની સામેના આંદોલનમાં જોડાશે. આ વખતે સુરતમાં ખાડીના પૂરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. કુમાર કાનાણીએ પોતે પણ તે જોયું હતું. ફક્ત કુમાર કાનાણી જ નહીં, સુરતના ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે પણ તંત્ર ઉપર હપ્તાખોરીનો આક્ષેપ કર્યો છે. તેમણે રીતસર આ માટે પત્રકાર પરિષદ યોજીને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેના કારણે પત્રકારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સામાન્ય રીતે તેઓ આ પ્રકારના પ્રહારોની આશા વિપક્ષના ધારાસભ્યો પાસેથી રાખતા હોય છે. અહીં તો શાસક પક્ષના નેતાઓ જ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ગરીબ કારીગરો પાસેથી લૂંટારો ટોળકીઓ દાદાગીરી કરીને રૂપિયા ઉઘરાવી રહી છે અને તંત્ર ચૂપ છે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. તેની સાથે તપેલા ડાઇંગ મિલો સામેની તંત્રની નિષ્ક્રિયતાને લઈને પણ તેમણે જાહેરમાં બળાપો ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમારો વિસ્તાર ગરીબો અને શ્રમજીવીઓનો હોવાથી અમારી સાથે ઓરમાળું વર્તન દાખવવામાં આવે છે. બધાને આશ્ચર્ય એ વાતનું થઈ રહ્યું છે કે આ જ ધારાસભ્યોને હમણાં સુધી તંત્રનો ભ્રષ્ટાચાર દેખાતો ન હતો, પરંતુ વિસાવદરમાં હવે તેમને પક્ષનો બધો ભ્રમ ભાંગી ગયો છે. તેમણે લાગી રહ્યું છે કે તેમની સીટ હવે તેમણે જ બચાવવી પડશે. તો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ ગીરમાં એક પછી એક સિંહોના મોત થવા લાગતા વનમંત્રીને પત્ર લખ્યો અને તેના માટેના કારણો પર પ્રકાશ પાડવા જણાવ્યું છે. તેમનો દાવો છે કે વન વિભાગની બેદરકારીએ સિંહોના ભોગ લીધા છે. ગીરમાં સિંહો માટે પીવાના પાણીના સરખા સ્થળો પણ નથી. તેમની વસ્તીના પ્રમાણમાં સ્થળો અપૂરતા છે અને તેમણે સિંહોના મોત મામલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. આવી જ માંગ અમરેલીના ધારાસભ્ય જીવી કાંકડિયાએ પણ કરી છે. તેમણે શેત્રુંજી અને પાલીતાણામાં સિંહોના થતા મોત અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે વન વિભાગની કામગીરી સંતોષજનક નથી. જો વન વિભાગને વાયરસ અંગે ખબર પડી હોત તો પછી તેણે બાળ સિંહોની સલામતી માટે કેમ પગલાં ન લીધા? અગાઉના ભાજપના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ શહેરના મામલતદાર અને ચીફ ઓફિસરની આકરી ઝાટકણી કાઢી હતી. તે ઝાટકણી કાઢીને જ અટક્યા ન હતા, પરંતુ ગાળાગાળી પણ કરી હતી. તેની સાથે પાલિકાના ભંગાર વેચાણમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે. બીજી બાજુ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ પોતાના વિધાનસભા મત વિસ્તારમાં જણાવી દીધું છે કે કોઈ પણ સરકારી અધિકારી લાંચ માંગે તો સરકારી કામ માંગે અને રૂપિયા માંગે તો મારી પાસે આવો. આ પહેલા ભાજપના જૂના જોગી ગણાતા વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જમીન મહેસૂલમાં થતા ભ્રષ્ટાચાર સામે કલેક્ટર કોઈ કાર્યવાહી જ કરતા નથી. તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તો પોતે જ મોડાસાના સિંચાઈ ખાતાની બોગસ કચેરીમાં લોકોને સાથે લઈને રેડ કરી હતી અને બોગસ અધિકારી પકડ્યા હતા. ધારાસભ્યોની આ સક્રિયતાથી પ્રજા પણ ખુશ થઈ હતી.
સાવલીના જ ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપ કર્યો હતો કે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘુસાડી દેવાયા છે અને વચેટિયાઓને તંત્ર છાવરી રહ્યું છે. તેના પગલે તંત્રે પણ તપાસ બેસાડવાની ફરજ પડી હતી. સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીનો આક્ષેપ હતો કે સરકારી હોસ્પિટલમાં એક્સરે મશીનો ધૂળ ખાય છે અને અધિકારીઓ પણ ફીફા ખાડે છે. જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જાતે જ સરકારી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને દાવો કર્યો હતો કે સરકારી હોસ્પિટલોમાં અપેક્ષા મુજબની સારવાર જ મળતી નથી.